હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો? તો સવારમાં મારું જમવાનું બની ગયું છે. તો ડામોસમ માટે ટિફિન તો આજે ભીંડીનું શાક બન્યું છે. તો મારું કોફી પીવાની બાકી છે. હજી ડામોસમનું ટિફિન ફટાફટ પેક કરી દઉં. તો પંખે મૂકી દીધું છે શાક. તો ડામોસમ બી રેડી થઈ ગયા છે. ફટાફટ હું ટિફિન પેક કરી દઉં. તો ડામોસમનું ટિફિન પેક કરી દીધું એટલે ડામોસમ જતા રહ્યા. તો મારે હવે પીવાની છે કોફી. તો હું ફટાફટ ચા નાસ્તો કરી લઉં. તો બધું કામ પડ્યું છે હજી. તો મારે કોફી બની ગઈ છે. તો કોફી બની ગઈ છે, પી લઉં ફટાફટ. તો બ્લોકમાં બની તો છોકરા તો ઊંઘેલા છે. ક્યારે ઉઠે ખબર નહીં, નક્કી ના કહેવાય. તો ઉઠી જાય ચાલે, પણ ઉઠતી જ નહીં. દવા પીવાની છે. ક્યારે ઉઠે ખબર નહીં. તો સુકાઈ જાય છે એટલે તપેલી છે ને પલાળી લીધી. તો ચા નાસ્તો કરી લઉં. ગાઈઝ મેં નહીં લીધું તો ફ્રી થઈ ગયું. હવે બનાવું જમવા. તો બધું કામ પતી ગયું છે. તો લોટ બાંધવાનું છે અમારે. સવારમાં એમનો થાય એટલું જ બાંધ્યો હતો. ફટાફટ જલ્દી એટલે છે ને તો લોટ બાંધો. શાક તો તૈયાર છે. શાક તો તૈયાર છે, લોટ જ બાંધવાનો છે મારે. તો ફટાફટ બાંધો. રોટલી બનાવવાની છે. આર્યન તો જતો રહ્યો, ના પાડતો તો જમવાનું. એટલે અમે 2 જણ છીએ. કાલે પાછું ગામડે જવાનું થાય. ખબર નહીં, કાલે સત્સંગ છે, પુણ્યતિથિ છે મારા કાકાની. એટલે બોલાવ્યા છે કાલે. તો શી ખબર કાલે જવાનું થાય છે કે નથી થતું. જવું આવું બહુ કઠિન થઈ જાય છે. અઠવાડિયે જવું એટલે તો થાકી જવાય. બીજે દિવસ વહેલા ઉઠવું પડે. ટિફિન બનાવવું પડે એટલે એવું છે. બ્લોકમાં બની રહ્યું. હું ફટાફટ રોટલી બનાવી દઉં. રોટલી બી બની ગઈ. ફટાફટ રોટલી બનાવી દીધી. તો 2 જણની બનાવવાની હતી, કેટલી વાર લાગે. ફટાફટ બનાવી દીધી. તો હવે છે ને અમે ગરમ ગરમ જમી લઈએ. સુરબીન 2 જણ. સુરબી આ પકડી લે હેડ. ટાઈમ ટુ ટાઈમ દવા પીવાની છે. તો ગાઈસ લાગી છે ભૂખ. તો આર્યન તો કઈ નક્કી નથી. ગરમી તો પાછી લાગવા લાગી. હવે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું ને, ગરમી ફરીથી ચાલુ થઈ ગઈ. બફારો કેટલો લાગે, બહુ જ બધું. તો મારે ગામડેથી તરબૂચ લાગ્યું હતું, તે લઈ આવીને તે કાપવાનું જ રહી ગયું છે. ક્યારે ખાવાય ખબર નહીં. બિચારું રહી ગયું છે. મારે આંગણામાં તરબૂચ થયા હતા, એ તરબૂચ લાવીશું તો રહી જ ગયું છે ખાવાનું. તો 2 તો ઘરે કાપી ખાઈ ગયા હતા, 2 રહેવા દીધા હતા. એકલા એટલે તો બધા ભેગા થતા હતા. કાલે જપરમાં દિવસ જતા રહ્યા બેંકમાં એન પપ્પા. પછી આર્યને 2 જણ હજે 4 વાગે જેવા આવ્યા. તો 4 વાગે 3:30 આવ્યા. 3:30 આવ્યા ને તો જમીને 4 વાગે ઊંઘી ગયા. સીધા 9 વાગે ઉઠી ગયા. તરબૂચ ખાવા ત્યારે 2 જણ ઊંઘી ગયા હતા. કાલે જતા રહ્યા હિંમતનગર. એ બી આવ્યા 3:30 વાગે જેવા. ત્યારે બી ખાઈને ઊંઘી ગયા. રહી ગયું તરબૂચ કાપી લીધી મેં. આજે હજુ તો કાપી ખાઈ જવું છે મારે એકલા. કાલે તો ઘરે જવાનું થાય તો રહી જાય. સીધું મંગળવારે પછી કપાય. એમ પપ્પા ઘરે રહે ત્યારે એવું છે. સુરબે લઈ દીધું છે બધું. શાક રોટલી તો અમે જમી લઈએ. ભીંડાનું શાક છે. આજે ભીંડા બનાવે છે મારા ભીંડા. તો ગાઈસ બ્લોકમાં બની રહેજો. જમી લઈએ. સુરબીન 2 જણ પહેલાં પાણી પીધું.